રાજ્યમાં આકાશમાંથી આગ ઝરી રહી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અમરેલીમાં તાપમાન સૌથી વધુ 43.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે। અમદાવાદમાં પણ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે અને વડોદરા, ભુજમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। આકરા તાપ સાથે ગરમ પવનનું જોર પણ વધ્યો છે અને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી। અમદાવાદમાં ગરમીનો પારો છે તે 42 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે અને બીજી તરફ અમદાવાદમાં ગરમીને લઈ અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ત્યારે લોકો આ ગરમીમાં બપોરના સમયે જ્યારે બહાર નીકળ્યા હોય ત્યારે રાહત મેળવવા માટે ઠંડા પીણા છે તેનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, સેવન કરતા જોવા મળી રહ્યા। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરશું। ભાઈ, કેવી ગરમી અને હવે ગરમીથી બચવા આ ઠંડા પીણાનો ઉપયોગ? ગરમી તો અત્યારે સખત પડી રહી છે બહાર, તેના કારણે અમારે માર્કેટિંગનું કામ હોય છે તો અમે બહાર ફરતા હોઈએ, તો અત્યારે અમે અહીંયા ફરકીમાં ઠંડાઈ પીવા માટે આવ્યા છે। કેવી ગરમી, કારણ કે ઠંડુ પીવું પડી રહ્યું છે? બહુ જ ગરમી પડી રહી છે રોડ ઉપર। અમે અમારા કામથી નીકળ્યા ત્યાં અને રસ્તામાં અહીંયા પીવા માટે ઉભા રહ્યા છે। બહુ સખત ગરમી પડી રહી છે બહાર। જે ગરમી પડી રહી છે, 42 ડિગ્રી જેટલું તાપમાન છે તે પહોંચ્યું છે। બાળકો હોય, યુવાનો હોય, આ તમામ લોકો છે તે ઠંડક મેળવવા માટે છે તે આ પ્રકારનું સેવન છે તે ઠંડા પીણાનું કરતા જમણે। બેન, કેવી ગરમી પડે છે, ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ નો ખાવા મળે, કેવી મજા આવે? ખૂબ જ મજા આવે છે અને આઈસ્ક્રીમ સરસ જ છે ખૂબ જ, અને ફરકીની આઈસ્ક્રીમ તો એકદમ સરસ જ હોય છે। ફેમિલી સાથે બહાર નીકળતા કેવી ગરમી અત્યારે પડી રહી છે? ગરમી વધારે પડી રહી છે ને છોકરાઓ કે પપ્પા ગરમી છે તો કઈ ગુલ્ફી ખવડાવો તો થોડું ઠંડીમાં ગરમીમાં રાહત થઈ જાય, એ પ્રમાણે છોકરાઓ કીધું તે અહીંયા ફરકીમાં અમે કેન્ડી ખાવાય। ચોક્કસ બપોરના સમયે 42 ડિગ્રી જેટલું તાપમાન છે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા છે તે ઓરેન્જ એલર્ટ પણ છે તે ગરમીને લઈને આપવામાં આવ્યું છે। આપણી સાથે અન્ય છે। સર, કેવી ગરમી બહાર અત્યારે? તેના ગરમી તો એકદમ ખતરનાક છે, બહુ ભયાનક છે। અત્યારે બપોરના સમયે બહાર નીકળવું હોય તો? બિલકુલ નીકળવું નહીં, કામ પૂરતું હોય તો નીકળો તો નીકળો, બાકી આ તો માર્કેટમાં આવ્યા હતા એટલે માટે, અને માર્કેટના સેન્ટરમાં હોવાથી બહુ શાંતિ છે કે આ હેલ્પ થઈ જાય છે। આ ઠંડુ પીણુંની મદદ લેવી પડે? હા, અત્યારના સારું છે, ફરકી ઓપ્શન આપે છે તો કામ સારું થઈ જાય છે। બસ, જે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે અને લોકો ઠંડા પીણા છે તે પીતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે ગરમીને લઈ અને જે આગાહી કરવામાં આવી છે કે ગરમી 42 થી 43 ડિગ્રી સુધી પહોંચશે। આપણી સાથે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે વિવિધ જે દુકાનો છે ત્યાં લોકોની ભીડ છે। બેન, કેવી બહાર નીકળે અત્યારે કેવી ગરમી અત્યારે જોવા મળે? बहुत गर्मी है, बहुत बाहर निकलना हो तो ठंडा पीना पड़ता है? ठंडा पीना पड़ता है, छाछ पीनी पड़ती है। गर्मी है, घर में बाहर निकलना, अगर कुछ काम से बाहर निकलना पड़े तो क्या दिक्कतें आती है? लू लग जाती है, फिर बीमार पड़ जाते अपने। લોકો છે તે પહોંચ્યા છે। જે રીતના ગરમી સતત પડી રહી છે, લોકો જે ઠંડા પીણા છે તેમની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। જે લોકો છે જે ખાસ કરીને ઠંડી ની મેળવવા માટે, આ ગરમીથી રાહત મેળવવા માટે છે તે આ ઠંડા પીણાનો ઉપયોગ છે તે કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઈ અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદની અંદર પણ છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો 42 ડિગ્રી સુધી છે તે હાલ પહોંચ્યો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।